જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? મજામાં ને? આજે નવરો બેઠો તો ચકલા મારી ઘરે આવ્યા અને ચકલાએ મને કીધું કે અમારા ટાંકા ખાલી થઈ ગયા છે અને ગંધારા પણ છે, તો ધોઈ કારવીને પાછા પાણીના ભરીને અમને દઈ જાય. તો મેં એની આજ્ઞાનું પાલન કર્યું. હવારમાં કુંડો સાફ કર્યો તો ખબર પડી પાણી બહુ ટાઢું છે. આજે કુકર રિપેરિંગમાં આપ્યું. 12:30 થઈ ગયા તો 1 વાગે વાડીની લાઇટ જતી હતી. હું ફટાફટ કિક મારી નીકળી ગયો દાદાને લેવા વાડીએ. ધોરીઓ ફેરવો, હવે પાણી છલકાઈ ગયું. દાદા બગલા રે મીટિંગ કરતા લાગે છે મિત્રો. હજી એકવાર મસ્તીનો કમેન્ટ કરીને કહેજો કે આ અમારા ખેતરમાં હું વાવ્યું છે. આ વખતે મિત્રો ખેતરમાં પાળા અને ધોરિયા હરખા નથી એટલે વારાઘડે તૂટી જાય છે. ખેતરમાં મેં મારા હાથે ઝાડવા વાવ્યા તો એ હુકાઈ ગયા. દાદાએ બધું સેટ કરી નાખ્યું છે બગલા રે. હવે અમારી વાડીમાં ખડ નહીં રહે. કોન્ટ્રાક્ટ આપી દીધો છે બગલાઓને. જો ભાઈ હવે લાઇટ વહી ગઈ છે, અમે ઘરે જઈએ છીએ. તારે આ બધું આ ખડ જે દેખાય છે ને તારી ટીમને કહી દેજે ઉપાડી લે બધું. કાલે પાછા આવીશું સવારમાં. દાદાએ ટીમ બહુ નબળી રાખી છે. આ ખડ વીણવાનું તો બાકી છે. શું હવે કે દે ચોખ્ખું કરી દે છે. વહેલા કરે સારું.